પ્રમુખ સ્વામી મહારાજ એક વખત બોલેલા, જ્યારે તમે આમ ધ્યાન કરતા હો તમને વિચાર કેવા આવે કે હું તો અક્ષરદેરીમાં બેઠો છું અને મહારાજની સામે બેઠો છું એવો વિચાર આવે. અને જ્યારે ઓમ જે પ્રાણાયામ કરતા હોય ત્યારે મને ઘણી વખત એવું થાય કે શાસ્ત્રીજી મહારાજ પોતે બોલે છે એવું પોતે સ્વામી પોતે આ વાત કરી. અને એ સમાનતાની આખી જે વાત છે એ પોતે બોલ્યા. અને તે વખતે ફરી વખત જ્યારે સ્વામી ઈશ્વર સ્વામી બોલ્યા કે શાસ્ત્રીજી મહારાજને આપનામાં કોઈ તફાવત નથી. સંત સ્વામીનો પ્રસંગ યાદ છે, તે વખતે અમે મુંબઈમાં હતા. સંત સ્વામીના નાકમાંથી લોહી પડતું હતું અને કોઈ રીતે આ લોહી બંધ થતું નહોતું. મુંબઈમાં લઈ ગયા હતા ત્યાં આગળ, અને ત્યાં આગળ પેલા ડિસ્પેન્સરીની અંદર પૂછે સંત સ્વામી છે આરામ કરતા હતા. બાપા એમને રોજ મળવા માટે આવે. એક વખત મળવા માટે આવ્યા અને તે વખતે સંત સ્વામી એકદમ ભાવમાં આવી ગયા. બધી તત્વજ્ઞાનની વાતો કરવા લાગ્યા. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, અહંકાર, મહત્તત્વ, પ્રધાન પુરુષ, પ્રકૃતિ પુરુષથી પર અક્ષરધામ, એ આપ સાક્ષાત છો, એ બધી વાતચીત કરી. એ વાતચીત કર્યા પછી સંત સ્વામી બોલ્યા કે જેવા મેં શાસ્ત્રીજી મહારાજને જોયા હતા સ્વામી, એવા આજે હું તમને જોઉં છું કે એવા ને એવા તમે છો. એવા દિવ્ય સંત આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણે જો વિચાર કરીએ, શાસ્ત્રીજી મહારાજે મોટી ઉંમરની અંદર ગઢડાની અંદર મંદિર બનાવ્યું. આનો ઉલ્લેખ 1988ની સાલમાં જ્યારે પ્રમુખ સ્વામી મહારાજની જન્મજયંતિ નાયરોબીમાં ઉજવાઈ રહી હતી, અને તે વખતે બધા અલગ અલગ દિવસો, શ્રીજી મહારાજ ડે અને ગુણાતીતાનંદ સ્વામી ડે, એ ઉજવાઈ રહ્યા હતા. એમાં શાસ્ત્રીજી મહારાજ ડે, શાસ્ત્રીજી મહારાજનો દિવસ ઉજવાઈ રહ્યો હતો. અને તે વખતે સવારની સભાની અંદર પરમ પૂજ્ય સ્વામીશ્રીએ એક વાત કરી હતી. સ્વામી કે આ લોકની અંદર કોઈ માણસ હોય અને એ માણસ પોતાનું ઘર બનાવે, હવેલી બનાવે, તો જે ગ્રાઉન્ડ ફ્લોર હોય એમાં જે માણસ દાખલ થાય અને લોકો જે ગેસ્ટ રૂમ હોય એ સારામાં સારી રીતે સજાવે. પણ બાજુના જે બધા કમરાઓ હોય તો એની અંદર એટલી સજાવટ ના હોય. પછી જ્યારે પહેલે માળ ઉપર દાખલ થાય તો તે વખતે એના કરતાં પણ ઓછું થઈ જાય. અને જો 3-4 માળની હવેલી હોય તો છેલ્લા માળ ઉપર કદાચ બારી છે એ બારીને ફ્રેમ પણ ન લાગી હોય. ત્યારે જો શાસ્ત્રીજી મહારાજનો આપણે વિચાર કરીએ, શાસ્ત્રીજી મહારાજની ઉંમર તે વખતે મોટી હતી અને શાસ્ત્રીજી મહારાજે મોટી ઉંમરની અંદર એક જબરજસ્ત સંકલ્પ કર્યો. જે વખતે નાણાં ભીડ પણ સંપૂર્ણ હતી, અને એ પ્રસંગની અંદર શાસ્ત્રીજી મહારાજે ત્યાં આગળ મોટી ઉંમરમાં એક મંદિર બનાવ્યું. એવો જ વિચાર કરી આજે સ્વામીની પણ બહુ મોટી ઉંમર છે, 84 વર્ષ પૂરા થશે 1 મહિના પછી, અને 85મું વર્ષ બેસશે, એ પણ બહુ મોટી ઉંમર. અને એ મોટી ઉંમરની અંદર પ્રમુખ સ્વામી મહારાજે આરસનું મંદિર, સંપૂર્ણ આરસનું મંદિર અહીંયા આગળ બનાવેલું છે. જેમ શાસ્ત્રીજી મહારાજે ટેકરા ઉપર આરસનું મંદિર બનાવ્યું એવું આ મંદિર બનાવેલું છે. અને આ મંદિરનો પણ આપણે વિચાર કરીએ, આ મંદિરમાં જેટલું નકશીકામ છે એટલું કદાચ 600 વર્ષની અંદર આખા હિન્દુસ્તાનમાં આરસના મંદિરમાં આટલું નકશીકામ આ નાના મંદિરમાં પણ થયું નથી. અક્ષરધામને આપણે વાત નથી કરતા, પણ આ એક હકીકત વસ્તુ છે. બીજા બધા આરસના અમુક મંદિરો થયેલા છે પણ આટલું નકશીકામ નથી. અને જે યોગીજી મહારાજનો સંકલ્પ હતો કે યમુનાના કાંઠા ઉપર એક મંદિર તૈયાર કરવું, તો સ્વામીશ્રીએ એ યોગીજી મહારાજનો સંકલ્પ પણ પૂરો કર્યો. પણ સાથે સાથે અક્ષરધામ બનાવ્યું. એ પણ આ મોટી ઉંમરમાં જ એક જબરજસ્ત કામ કર્યું. આમ ખબર પણ ન પડે, જોતાની અંદર પૃથ્વીના પેટાળમાંથી બહાર આવ્યું હોય, અને 5 વર્ષની અંદર કેવી રીતે આ કામ પતી જાય એ દરેકને માટે એક આશ્ચર્યની ઘટના છે. ખાસ કરીને જે બિલ્ડિંગ કામ કરે છે, જે પથ્થરના કામ કરે છે, એની ખ્યાલ આવે આ બહુ કઠણ કામ છે. હમણાં જ અહીંયા આગળ મિત્તલજી પધારેલા, ટ્રેક્ટરની એક કંપનીના માલિક, આ સભાની અંદર પોતે બોલેલા હતા, એક સામાન્ય મકાન પણ જો માણસને બનાવવું હોય તો એ મકાન બનાવતા બનાવતા પણ 4-5 વર્ષ નીકળી જાય છે. 5 વર્ષમાં આ થયું. આ એક જાદુગારી છે. એ 2-3 વખત બોલ્યા, કાં તો ઈશ્વરની શક્તિ છે, એ શક્તિ પોતે કામ કરે છે, બાકી આ શક્ય જ નથી. કારણ કે એ જે ફિલ્ડમાં પડ્યા છે એ માણસને ખબર પડે છે કે આ બધું કામ કરવું કેવળ ભગવાનની શક્તિ, એના સિવાય આ કામ છે કામ થઈ શકતું નથી. તો જો પહેલી જે સ્વામીએ વાત કરી, આ સાધારણ તુલના આપણે કરીએ છીએ, તો જે સ્વામીજી બોલી ગયા હતા મોટી ઉંમરમાં કામ કર્યું. બીજી વાત કરી મેં તમને, આરસનું મંદિર બનાવ્યું, અહીંયા પણ આરસનું મંદિર છે એ તૈયાર થયું. ત્રીજી વાત કરી, નકશીકામની વાત કરી,
એક વખત પ્રમુખ સ્વામી મહારાજ બોલેલા કે જ્યારે ગરડા મંદિરનું બાંધકામ એ થતું હતું તો તે વખતે અમુક જણની એવી ઈચ્છા હતી કે આપણે એમને એમ પથ્થર છે આરસના એ પ્રમાણે આપણે કામ કરીએ, પણ શાસ્ત્રીજી મહારાજ એવી વાત કરી કે થરવાળા બનાવજો. થરવાળા એટલે એક થર ઉપર બીજું થર આવે, ત્રીજું થર આવે, ચોથું થર આવે. જેમ ગાંધીનગર અંદર અક્ષરધામ છે તો પાછળ તમે જોવા માટે જાઓ તો નીચેનો ભાગ થરમાં છે પણ ઉપરનો પછી થરની અંદર નથી. તો ત્યાં આગળ ગરડાની અંદર જે શિખરો બનાવેલા છે થર પ્રમાણે શાસ્ત્રીજી મહારાજની ઈચ્છા હતી કે એ કામ થાય. એવી રીતે આ કામ જ્યારે અક્ષરધામનું કામ થયું તો તે વખતે હર્ષદભાઈ ચાવડાને બાપાએ ખાસ વાત કરી હતી. સ્વામી કીધું કે હર્ષદ, નકશીકામ વ્યવસ્થિતપણે થવું જોઈએ અને વ્યવસ્થિતપણે થરવાળા થવા જોઈએ. એક લેયર ઉપર બીજું લેયર, ત્રીજું લેયર, એની એક શોભા અનેરી છે. નકશીકામનો પણ વિચાર કરીએ, બારીક નકશી છે, નકશીકામ પણ ઊંડું છે. ઘણા નકશીકામ તો આપણે આખી આંગળી છે દાખલ કરીએ એટલું બધું ઊંડાણ છે. અને આપણે જો પરિક્રમાનો વિચાર કરીએ, ઉપર છે જે ટેકરા મૂકેલા છે, ડોડિયા મૂકેલા છે, એમાં તો 7-7 ઇંચ ઊંડું એ ત્યાં આગળ એ નકશીકામ કરેલું છે. આવું નકશીકામ એ નથી. અને હકીકત વસ્તુ છે, આપણે ક્યાંય પણ તપાસ કરવા માટે જઈએ, એક અદ્ભુત કામ કર્યું એ જે શાસ્ત્રીજી મહારાજે પણ તે વખતે કરેલું. એ સંજોગો એવા હતા, એ સંજોગોની અંદર એમણે આમ કામ કર્યું. આજે પ્રમુખ સ્વામી મહારાજે અક્ષરધામની અંદર પણ એ જ પ્રકારનું કામ છે. એ કામ એ આપણને અહીંયા આગળ અક્ષરધામમાં પણ દેખાય છે. આજે નાનું આરસનું મંદિર છે, એ મંદિરની અંદર પણ એ આપણને આ કામ દેખાય છે. શાસ્ત્રીજી મહારાજે સંવત 1972માં જ્યારે ગરડાની અંદર મંદિરની પ્રતિષ્ઠા થઈ તે વખતે શાસ્ત્રીજી મહારાજે સંકલ્પ કર્યો કે ટેકરા ઉપર આપણે મંદિર કરવું છે. 2005ની સાલની અંદર આપણને જમીન પ્રાપ્ત થઈ. 33 વર્ષ સુધી શાસ્ત્રીજી મહારાજે શ્રદ્ધા રાખી અને શાસ્ત્રીજી મહારાજ એ શ્રદ્ધા રાખી અને છેવટે આપણને જમીન પ્રાપ્ત થઈ. આપણે આનો ઇતિહાસનો વિચાર કરીએ. 1968ની સાલમાં યોગીજી મહારાજે સંકલ્પ કરેલો અને એ સંકલ્પ પછી 2000ની સાલમાં આપણને જમીન પ્રાપ્ત થઈ અને એને 32 વર્ષ થયા. તો એટલી શ્રદ્ધા પ્રમુખ સ્વામી મહારાજે આ જમીન માટે પણ રાખેલી. એમાં પણ આપણને આ સમાનતા એ દેખાય છે. છેલ્લી એક વાત એની અંદર એવી આવે છે કે એમાં વિઘ્નો બહુ આવેલા. ગરડાની અંદર એ મંદિર કરવું, આ બધાને ઇતિહાસનો ખ્યાલ છે. આપનામાંથી બધાએ શાસ્ત્રીજી મહારાજનું જીવનચરિત્ર છે, મોટાભાગના હરિભક્તોએ વાંચન કરેલું હશે. તો એની અંદર આ ગરડાની જમીન આપણને પ્રાપ્ત થઈ. એમાં અનેક વિઘ્નો આવ્યા. ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજી એણે પોતે મોરછાપ મારી અને લખાણની અંદર એવું હતું કે જ્યાં સુધી એમનું રાજ છે ત્યાં સુધી શાસ્ત્રી યજ્ઞપુરુષ દાસને આ ટેકરા ઉપર જમીન નહીં મળે. જ્યારે શાસ્ત્રીજી મહારાજને આ સમાચાર મળ્યા અને શાસ્ત્રીજી મહારાજે સમાચાર સાંભળ્યા, સ્વામી એકદમ ભાવમાં આવી ગયા અને ભાવમાં આવીને શાસ્ત્રીજી મહારાજ બોલ્યા કે રાજ પલટો થશે પણ જમીન મળશે. હવે આ શબ્દો સ્વામી બોલ્યા ત્યાં આગળ સારંગપુરની અંદર આ શબ્દો બોલ્યા છે. તે વખતે હરિભક્તો કેટલા હશે, તે વખતે સંતો પણ કેટલા હશે, થોડાક હશે. અને એમની હાજરીમાં સ્વામી આ બોલ્યા અને આપણને બધાને ખ્યાલ છે કે ભારત સ્વતંત્ર થયું, સરદાર વલ્લભભાઈ પટેલની અંદર પ્રવેશ થયો અને ભારતના જેટલા રજવાડાઓ હતા એ બધાનું વિલીનીકરણ થઈ ગયું, રાજપલટો થઈ ગયો. જમીન આપણને પ્રાપ્ત થઈ અને એ જમીન આપણને મળી. અને તે વખતે ગોવિંદસિંહ ચુડાસમા હતા અને પોતે અધિકારી હતા અને એ પોતે ડેપ્યુટી કલેક્ટર હતા. અને એમના દ્વારા આજે શાસ્ત્રીજી મહારાજ એમને નિમિત્ત બનાવ્યા અને આ જમીન પ્રાપ્ત થઈ. અને મોહનલાલ મોતીચંદને ગરડાથી બોલાવ્યા અને ભાવનગરની અંદર ત્યાં જે પેલેસ છે એમાં એમની ઓફિસ હતી. એ આખી વિગતથી એ ગોવિંદસિંહ ચુડાસમા વાત કરે છે કેવી રીતે દરવાણી એમને રોક્યા, ફરી વખત કેવી રીતે રોક્યા, ઉપર આવ્યા, પોતાની ઓફિસની બહાર કેવી રીતે બેસાડ્યા, ઓફિસની અંદર દાખલ થયા. એમણે વાત કરી કે શાસ્ત્રીજી મહારાજને ગરડાની અંદર આ જમીન જોઈએ, બોલો તમારો શું મત છે. મોહનલાલ મોતીચંદે વિચાર કર્યો કે હવે આપણી સત્તા એટલી બધી રહી નથી અને કોઈ દિવસ જ્યારે આ જે શું કહેવાય મહેલમાં આવવું હોય, કોઈ રોકટોક ના હોય, બધા ઓળખતા હોય અને અત્યારે રાજપલટો થઈ ગયો છે, 3 સ્થાનની અંદર તો મને રોકેલા છે, એટલે આપણે એટલી બધી સત્તા રહી તો નથી. અને બુદ્ધિશાળી માણસ હતા, વણિક હતા, શાસ્ત્રીજી મહારાજ માટે ભાવ પણ હતો, એમને રાજી કરવાની ભાવના પણ હતી. અને તે વખતે ગોવિંદસિંહ ચુડાસમા
એ પોતે બોલ્યા તમારી ઈચ્છા શું છે? મોહનલાલભાઈ સામે પ્રશ્ન પૂછ્યો તમારી ઈચ્છા શું છે? તો ગોવિંદસિંહ ચુડાસમા પોતે વાત કરે છે 3 વખત પોતાની હથેળી છે એ ટેબલ ઉપર પછાડી કે આ જમીન આપવી છે, આપવી છે, આપવી છે. અને જોયું કે બરાબર છે, તમારી ઈચ્છા હોય તો એમને કોઈ પ્રશ્ન નથી, હું સંપૂર્ણ સહકાર આપીશ. એ વાત કરી અને એ જમીન આપણને પ્રાપ્ત થઈ. અહીંયા આગળ પણ જમીન સંપાદન થઈ તો આ 4-5 વર્ષમાં ઘણા બધા વિઘ્નો આવી ગયા. પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી સ્વયંસેવકોની સભામાં વિઘ્નોની ઘણી બધી એમને વાતો કરી અને એ બધા વિઘ્નો આવ્યા. શરૂઆતમાં લોકો અહીંયા જમીન લીધી, વિરોધ કર્યો અને પછી બધા વાવટાઓ પણ ફરકાવે એવું બધું પણ થયું. અને જમીન મળતા પહેલાં પણ ઘણા બધા પ્રશ્નો થયા હતા. એ જમીન મળી પણ એમાં જે મોટું વિઘ્ન એ જે આવ્યું એ કયું વિઘ્ન હતું? સુપ્રીમ કોર્ટની અંદર જે કેસ દાખલ કરવામાં આવ્યો અને સુપ્રીમ કોર્ટનું તંત્ર, સુપ્રીમ કોર્ટનું ખાતું એવું છે કે આપણે થોડો બુદ્ધિથી વિચાર કરીએ તો આપણને ખબર પડે, આમ પણ જવાબ આવે, આમ પણ જવાબ આપે. ન્યાય માટે જજ પાસે પૂરતો સમય હોતો નથી. જેમ 12મા ધોરણના બધા વિદ્યાર્થીઓ પરીક્ષા છે એ પોતે લખે અને પરીક્ષક એમને તપાસતા હોય, એની સંખ્યા એટલી બધી છે, તપાસવા માટે દિવસો એટલા બધા ઓછા છે અને એ લોકો કોઈના અક્ષર સહેજ મોડા અક્ષર હોય એને વાંચવાની એટલી બધી ધીરજ હોતી નથી, એટલું બધું મહત્ત્વ હોતું નથી અને તપાસ કરતા હોય. અને તે વખતે એક કાયદો છે, સુપ્રીમ કોર્ટનો ડાયરેક્ટિવ છે કે કદાચ એક ટીક કરેલું હોય અને એમાં કોઈ પણ માર્ક નોંધેલા ન હોય તો તમે ફરી વખત પુનઃ તપાસ કરો પેપરની, તમને માર્ક ન મળે. હ્યુમન એરર, માણસની ભૂલ છે, માણસ તપાસે છે માટે માણસ ભૂલ કરી શકે. સુપ્રીમ કોર્ટનો વિચાર કરે, આગલે દિવસે સવારના પોરમાં 10 થી 12ની કોર્ટ ચાલતી હોય અને 10 થી 12ની કોર્ટની અંદર આગલે દિવસે જજ કોઈક વખત 15, કોઈક વખત 30, કોઈક વખત 50 કેસ, એની બધી ફાઇલો છે, એ ફાઇલો પોતે વાંચીને આવતા હોય. 1 મિનિટ, 2 મિનિટ, 5 મિનિટમાં બધા નિર્ણયો આપવાના હોય. અને તે વખતે ખરેખર આપણી વાત સાચી હતી અને ખોટા બધા મિથ્યા આક્ષેપો થયેલા હતા. 21 એલિગેશન્સ હતા, એમાંથી 3 મુખ્ય એલિગેશન્સ હતા. હવે એ પરિસ્થિતિ એવી હતી, પરમ પૂજ્ય સ્વામીશ્રી લંડનમાં હતા અને તે વખતે સ્વામી બાપાના સમાચાર મળ્યા, જેમ શાસ્ત્રીજી મહારાજે વાત કરી હતી કે રાજપલટો થશે અને જમીન મળશે. એમ સુપ્રીમ કોર્ટ સંબંધી કેસ બાબતમાં પ્રમુખ સ્વામી મહારાજ એવું બોલ્યા કે એક ધડાકે આ કેસ નીકળી જશે અને આપણી ફેવરની અંદર આવશે. અને જ્યારથી શરૂ થયું, ખરેખર સુનાવણી એક જ વખત થયેલી છે. 2-3 વખત કોર્ટમાં દાખલ થાય. આપણી જે પિટિશન આપણી વિરુદ્ધમાં ફાઇલ કરેલી એ કોર્ટે એ પિટિશનનો સ્વીકાર નહોતો કર્યો. એને આપણી વાત સાંભળવી હતી અને સાંભળીને પછી નિર્ણય કરવો હતો. અને એક જ ધડાકે એક જ વખત 50 મિનિટ સુધી કેસ એ સુપ્રીમ કોર્ટની અંદર સાંભળ્યો. અને તે વખતે 3 વાત છે, પર્યાવરણનો મુદ્દો ઉઠાવેલો હતો. તો પર્યાવરણના મુદ્દાની અંદર આ બધા વિઘ્નોનો આપણે વિચાર કરીએ. આપણે તો ગુજરાતથી બધા આવેલા છીએ, અહીંયા આગળ આપણને કોઈ ઓળખતું નથી અને દિલ્હીમાં વિચાર કરે, રોજ જાહેરાત કરવામાં આવે છે કે બધા હરિભક્તો ધ્યાન રાખજો, તમને કોઈ છેતરી ન જાય. એમના કહેવાય છે, શરૂઆતમાં જ્યારે અહીંયા આગળ આવતા હતા તે વખતે આમ ધૂંધળું વાતાવરણ, CNGની વ્યવસ્થા તે વખતે નથી, મચ્છરો પણ પુષ્કળ પ્રમાણની અંદર હતા. તમે જુઓ, પવન જ નહીં. તો એક વખત બધા એ નવીન કિશનજી આપણે ઇલેક્ટ્રિકલ કન્સલ્ટન્ટ સેવામાં આવેલા, એક સંતે એમણે વાત કરીને પૂછ્યું કે અહીંયા કેમ પવન જ્યારે આવે છે કે પવન જ નથી. એણે કીધું કે સ્વામીજી, there is only one wind in Delhi. દિલ્હીમાં એક જ પવન છે and that wind is political wind. અહીંયા આગળ રાજકીય પવન સિવાય કોઈ પવન છે જ નહીં અને every other person is a politician. દરેક બીજી વ્યક્તિ છે એ પોલિટિશિયન છે, એ રાજકીય વ્યક્તિ છે. અને તમને દરેક બે નંબરની વસ્તુઓ અહીંયા આગળ મળે. LNTની સ્વિચ મળે, LNTના લેબલ મારેલા મળે, પરદેશની પણ બધી વસ્તુઓ પ્રાપ્ત થાય. એ સંજોગોની અંદર એક આ પરપ્રાંતની અંદર આપણે આવીને કામ કરવું અને આમાંથી દાખલ થવું, આ બધી પરમિશન આપણને જમીન પ્રાપ્ત થયા પહેલાં DDA 1997ની સાલની અંદર જ એવી કેટલીક સ્પેશિયલ બોડીઝ હતી, એની પાસેથી પરમિશન ઓલરેડી આ જમીન છે, પર્યાવરણ માટે કોઈ પ્રશ્ન જ નથી. આ જે જમીન છે આપણી એ પોકેટ નંબર 3 કહેવાય છે. તમે આગળ દાખલ થાઓ, એ નિઝામુદ્દીનનો પુલ છે, ત્યાં આગળ પોકેટ 1, પોકેટ 2 છે. આ 3 ડેવલપ કરવા માટે દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટીએ નક્કી પોતે કરેલું. ત્યારે આના માટે પર્યાવરણ સંબંધી નિર્ણય આપતા જે સ્વાયત્ત સંસ્થા, ઓટોનોમસ બોડી, એ ઓટોનોમસ બોડી એવી પોતે વાત કરી હતી અને એણે પોતે એવું કહ્યું હતું કે પોકેટ 3ની અંદર તો પર્યાવરણનો કોઈ પ્રશ્ન જ નથી અને એના માટે
એક વ્યક્તિએ આપણી વિરુદ્ધની અંદર સુપ્રીમ કોર્ટમાં કેસ ફાઇલ કરેલો હતો. એમ છતાં નીરી નામની એક નાગપુરમાં સંસ્થા છે કે જે નિર્ણય કરે કે પર્યાવરણમાં તકલીફ પડશે કે નહીં થાય. એ સરકારની સંસ્થા નથી. CWPRS પુનાની અંદર છે, સેન્ટ્રલ વોટર પાવર રિસર્ચ સ્ટેશન. અહીંયા જમુના કમિટી છે. વર્ષમાં 2 વખત ખાલી મિટિંગ થાય અને જ્યાં ગંગા નદી પસાર થાય છે અને જેટલા રાજ્યો મળે છે અને એ બધા માણસો ભેગા થાય, દેડકાની પાંચેરી જેવું કહેવાય. એક વખત મિટિંગ ચૂકી ગયા, પતી ગયું, કામ નીકળી જાય. અને એની પાછળ પરમ પૂજ્ય સ્વામીશ્રીની આજ્ઞાથી પૂજ્ય ધર્મવત્સલ સ્વામીએ ભગીરથ પુરુષાર્થ કર્યો અને પુરુષાર્થ કરીને આ બધાની પાછળ પડ્યા અને સમજાવ્યું કે ભાઈ શું કેવી રીતે વાત છે. અને સુપ્રીમ કોર્ટમાં પર્યાવરણની આ વાત હતી, એ વાત ત્યાં આગળ નીકળી ગઈ અને કીધું પર્યાવરણનો કોઈ પ્રશ્ન જ નથી, તમે ઉઠાવો છો કેવી રીતે. અને સુપ્રીમ કોર્ટના જજે વાત કરી કે આ યમુનાના કાંઠા ઉપર જેટલા સ્ટ્રક્ચર્સ બનેલા છે એ બધા માટે તમને વિરોધ છે કે ફક્ત તમને આ સંસ્થા BAPS સંસ્થા માટે વિરોધ છે. એ માણસે વાત કરી કે મને બધા જે સ્ટ્રક્ચર્સ બનેલા છે એ બધા માટે અમારે વિરોધ છે. તો તે વખતે સુપ્રીમ કોર્ટના જજ હતા, એણે કહ્યું કે તમે કેસ તો ખાલી સંસ્થા માટે કરેલો છે, સંસ્થાની વિરુદ્ધમાં કર્યો, બીજા માટે કેમ નથી કર્યો? એનો અર્થ શું થયો? કાંઈ પૂર્વગ્રહ છે? તરત એમને મનમાં વાત કીધું કે આમાં તો બરાબર જામે એવું છે નહીં. પર્યાવરણ સંબંધી પ્રશ્ન છે એ પ્રશ્ન ત્યાં આગળ ઉડી ગયો. રાજકીય તમને સહાય મળી છે, પોલિટિકલ પેટ્રનેજ તમને પ્રાપ્ત થયું છે. આ બીજી એમણે વાત કરી. તરત જજે પૂછ્યું કઈ પોલિટિકલ પાર્ટી અને કયા પોલિટિકલ માણસ, તમે એના નામ દો. એ પોતે નામ ના આપી શક્યા. એ પણ મુદ્દો છે, એ મુદ્દો પણ ત્યાં આગળ ઉડી ગયો. ત્રીજો એમને પ્રશ્ન ઉઠાવ્યો કે ઉત્તર પ્રદેશની સરકાર છે, એ સરકારે આ લોકોને ફક્ત 6 એકર જમીન આપેલી છે અને આ સંસ્થાએ ગેરકાયદેસર 50 એકરમાં બાંધકામ કરી દીધું છે. અને તે વખતે જે આપણા વકીલો હતા, આપણા વકીલ એટલે DDA પણ લડતું હતું, ઉત્તર પ્રદેશ સરકાર પણ લડતું હતું અને આપણે તો ત્રીજો પાર્ટી તરીકે જોડાયેલા હતા. એમણે વાત કરી કે આ 6 એકર જમીન જે યુપી સરકારે આપેલી છે, તો એ 6 એકર જમીનની અંદર પણ બાંધકામ નથી કર્યું. 50 એકરની ક્યાં વાત કરો? એ જમીન, જે જમીનમાં બાંધકામ કર્યું છે દિલ્હીની જમીન છે, એ યુપીની જમીન નથી. આ 3 મુખ્ય મુદ્દા હતા અને 50 મિનિટ સુધી સુપ્રીમ કોર્ટમાં નહીં, 1 મિનિટ, 2 મિનિટ, 5 મિનિટનો ટાઈમ આપતા હોય એને સાંભળીને કાયમ માટે એક મોરછાપ સુપ્રીમ કોર્ટ, જે હાઈએસ્ટ જ્યુડિશિયરી ઓફ અવર કન્ટ્રી કહેવાય, એણે એક છાપ મારી આપી કે આ જમીન સંપૂર્ણ કાયદેસર જમીન છે અને વ્યવસ્થિતપણે અહીં આગળ કામ થયેલું છે. અને બાપા જે લંડનની અંદર વાત બોલેલા, એ બધા વિઘ્નો છે એ વિઘ્નો દૂર થઈ ગયા. બહુ મોટું વિઘ્ન હતું. આપણને દેખાય કે જેમ યોગીજી મહારાજે ગાંધીનગરની અંદર એક સામાન્ય વૃક્ષ હતું આપણે વડનું, ત્યાં યોગી બાપા બેઠા, બાબુભાઈ જશભાઈ પણ ત્યાં બેઠા હતા અને યોગીજી મહારાજે સંકલ્પ કર્યો કે ભવિષ્યમાં આ એક જબરજસ્ત મોટું મંદિર થશે અને બધા અહીંયા આગળ ધૂન કરો. એવી રીતે ભગવાનની કૃપાથી, શ્રીજી મહારાજની દયાથી અહીંયા આગળ અક્ષરધામની અંદર પણ એવું એક ચિહ્ન છે. તમે યજ્ઞપુરુષ કુંડ પાસે જાઓ, ત્યાં જાંબુનું એક નાનું ઝાડ છે અને 2000ની સાલમાં 25મી મેના દિવસે પરમ પૂજ્ય સ્વામીશ્રી ત્યાં આગળ પધારેલા હતા અને પધાર્યા હતા. અને તે વખતે સંધ્યા આરતી થઈ અને સંધ્યા આરતી પછી બાપાએ આખી જમીન છે, જમીનને દંડવત કર્યા, આરતી પણ ઉતારી. સંતો બધા હતા, હરિભક્તો હતા, એમને આજ્ઞા કરી કે તમારા નિયમના દંડવત છે એ દંડવત પછી તમે બધા જ 2 વધારે દંડવત કરજો. અને દંડવત પતી ગયા પછી સ્વામી કે આપણે ધૂન કરીએ. સ્વામી તે વખતે 9 સંકલ્પો કરેલા હતા. એમણે પહેલો સંકલ્પ કર્યો કે આ કામની અંદર આ કામ સર્વોપરી થાય અને ટૂંક સમયની અંદર આ કામ પૂરું થઈ જાય, એવો પહેલો સંકલ્પ એમણે કર્યો. એમણે બીજો સંકલ્પ એવો કર્યો કે આ કામમાં આપણે સારામાં સારા વ્યક્તિઓ, એન્જિનિયરો, માણસો મળી જાય જેને કરીને સારામાં સારા કામ તૈયાર થાય. ત્રીજો એમણે સંકલ્પ કર્યો એ બધા માણસો દ્વારા સારામાં સારા પ્લાન તૈયાર થાય અને બાંધકામ પણ એવું તૈયાર થાય કે જેને કરીને હજારો વર્ષો સુધી વાંધો ના આવે અને સર્વોપરી કામ તૈયાર થઈ જાય, એ એમણે સંકલ્પ કર્યો. ચોથો સંકલ્પ એમણે એવો કર્યો કે સરકારી દરબારી અડચણો એ આપણને કોઈ નડે નહીં. સરકારની અડચણ નડે, દરબારી અડચણ નડે, પાણીનો પ્રશ્ન સોલ્વ થઈ જાય. પ્લાન તો કરેલા હોય અને પ્લાન કર્યા પછી આપણે દાખલા તરીકે અહીં આગળ આપીએ, આ બધું આખું છે ને વિચિત્ર તંત્ર છે આખું. આમ વિચાર કરીએ, DUAC નામની એક સંસ્થા છે, દિલ્હી અર્બન આર્ટ કમિશન. તમે પ્લાન રજૂ કરો અને એ DUAC તમારો પ્લાન સેન્કશન કરે કે આ દિલ્હીમાં તમે આવું એક સ્ટ્રક્ચર બાંધશો તો જેને કરીને દિલ્હીની શોભા છે એમાં વિક્ષેપ નહીં થાય. તમે જુઓ કે આ લોકોની ઝુગ્ગીઓ એટલે ઝૂંપડપટ્ટી છે, એમાંથી શોભાની અભિવૃદ્ધિ થતી હોય, વાંધો ના આવે.
અને આટલું સરસ સ્ટ્રક્ચર બનાવ્યું હોય તો પણ કદાચ પ્રશ્ન થવાની સંભાવના છે. પ્રશ્ન થયો નથી બાપાની દયાથી કૃપાથી, પણ એ સંભાવના છે. એટલે એ બધામાંથી આખું પસાર થવાનું સરકારી દરબારી કામમાંથી બાપાએ તે વખતે સંકલ્પ કર્યો કે પાણીનો પ્રશ્ન, એટલે આ પાછળનો જે ભાગ છે બંધ બન્યો. ધર્મોત્સવ સ્વામી વાત કરે છે આ DDAની અંદર એક ભાઈ 40 વર્ષથી ખાલી 20 ફૂટ બાય 20 ફૂટની જમીન માટે 40 વર્ષથી ધક્કા ખાય છે, હજી એનો પત્તો પડ્યો નથી. આટલું બધું કામ થાય. અહીંયા સામે 6 લેન 6 ટ્રેકનો રસ્તો બને, અહીંયા આગળ અક્ષરધામ સેતુ તૈયાર થઈ જાય. આ જે જમીન ઉપર આપણે બેઠા છે એ જમીન ઉપર આપણે ઉત્સવ કરવા મળે, આ તો ભગવાનને પ્રમુખ સ્વામીની કૃપા સિવાય બને, બાકી કોઈ સંજોગોની અંદર દિલ્હીની અંદર આ શક્ય નથી. આ બની શકે જ નહીં. આ એક નિર્વિવાદ હકીકત વસ્તુ છે. તો તે વખતે સ્વામી ચોથો સંકલ્પ કર્યો. આ પાંચમો સંકલ્પ બાપાએ કર્યો અને સ્વામી પોતે વાત કરી નાણાં ભીડ ના રહે, વિટામિન M. હવે એ નાણાં ભીડ રહે તો તે વખતે પછી કામ કેવી રીતે થાય? ફાસ્ટ કામ કરવું હોય તો આનો સતત ફ્લો હોય તો એ હરિભક્તો એમાં પ્રેરણા થઈ, હરિભક્તોને સિદ્ધિ ભગવાને આપેલી છે, એમાં પ્રેરણા થઈ અને કોઈ દિવસ ક્યારે પણ રૂકાવટ થઈ નથી. પણ એ જે જાંબુનું નાનું અત્યારે ઝાડ ચિહ્ન રૂપે પડ્યું છે ત્યાં આગળ સ્વામીએ સંકલ્પ કર્યો. છઠ્ઠો સંકલ્પ એમણે એવો કર્યો કે હવે આપણે યોગી બાપાને યાદ કરીએ. યોગીજી મહારાજને આપણે યાદ કરીએ કે યોગીજી મહારાજ એમણે સંકલ્પ કર્યો એટલે આપણને જમીન મળી. યોગીજી મહારાજના મનમાં જે વાત હશે એના કરતાં પણ આપણને સારી જમીન મળી છે. તે વખતે બાપા બોલ્યા અને યોગીજી મહારાજે જે સંકલ્પ કરેલો, જે લોકો અહીંયા આગળ દર્શન કરવા માટે આવે એ બધાનું કલ્યાણ થાય, એ યોગી બાપાનો સંકલ્પ પૂરો થાય એના માટે આપણે ધૂન કરીએ. એ સ્વામીએ છઠ્ઠો સંકલ્પ કર્યો. સાતમો સંકલ્પ એમણે એવો કર્યો કે પ્રદર્શન, એ પ્રદર્શનમાં શ્રીજી મહારાજનું આખું ચરિત્ર, એ આખું ચરિત્ર એ આવી જાય કે જેને કરીને જે લોકો દર્શન કરે લોકોનું કલ્યાણ થાય. ઉપાસનાથી કલ્યાણ છે, ભગવાનનો મહિમા સમજવાથી કલ્યાણ છે. એ શ્રીજી મહારાજની રજૂઆત આવી રીતે અદ્ભુત રીતે થઈ છે. લોકોને એમના તરફ ભાવ થાય, પ્રેમ થાય તો એ જીવને સંસ્કાર પડે અને જીવનું કલ્યાણ થાય, એવી એક ભદ્ર ભાવના તે વખતે સ્વામીએ એ સંકલ્પ કર્યો કે મહારાજના બધા જ ચરિત્રો એ પ્રદર્શનની અંદર આવી જાય. એમને આઠમો સંકલ્પ કર્યો કે હરિભક્તો તને મને ધને સુખી થાય, કે જેણે કરીને આપણને આમાં કોઈ પ્રશ્ન ન થાય, વાંધો ના આવે. અને નવમો સંકલ્પ એમણે એવો કર્યો કે ફરી વખત આપણે યોગી બાપાને યાદ કરીએ, ફરી વખત યોગીજી મહારાજને આપણે યાદ કરીએ. યોગીજી મહારાજની દ્રષ્ટિ આ જમીન ઉપર, આ બાપાના શબ્દો છે, યોગીજી મહારાજની દ્રષ્ટિ આ જમીન ઉપર 100% નહીં પણ 125% થઈ. એવી ને એવી દ્રષ્ટિ કાયમ માટે રહે, એવી ને એવી દ્રષ્ટિ શાસ્ત્રીજી મહારાજની, ભગતજી મહારાજની, ગુણાતીતાનંદ સ્વામીની, શ્રીજી મહારાજની અને અનંત મુક્તોની એ દ્રષ્ટિ જેમ બાંધકામ સુધી રહી અને કાયમ માટે જમીન ઉપર રહે, જેણે કરીને જે લોકોએ દર્શન કરવા માટે આવે એ બધાને શાંતિનો અનુભવ થાય અને બધાનું કલ્યાણ થાય. આવા નવ સંકલ્પો એ પ્રભુ સ્વામી મહારાજે એ જાંબુના ઝાડ નીચે ત્યાં આગળ કરેલા છે. હવે આનો બધો વિચાર કરી આ બધા સંકલ્પોની પૂર્તિ છે. જે લોકો આવે તમે જુઓ એને કેવો પ્રભાવ પડે છે, જબરજસ્ત, કલ્પનામાં નથી આવતું એવા બધા શબ્દોનું ઉચ્ચારણ આપણે ઘણા વખતથી અહીંયા આગળ સાંભળતા આવે. ચિતાત્માનંદ સ્વામી આવેલા, ચિતાત્માનંદ સ્વામી પોતે એવું બોલ્યા, એમણે પોતે એવી વાત કરી કે યહાં હરિભક્તો કા ઓમ નાદ સે દિલ્હી કા આકાશ તૂટ જાયગા, દિલ્હીનું આકાશ તૂટી જશે. કે સ્વામીને વાત કરી કે આપને તો કિલ્લા કબજે કર लिया, दिल्ली को जोगदानी बना दिया, आ दिल्ली ने राजधानी नहीं जोगदानी बना दिया, फतेहपुर सीकरी से 2 गुना आपने एक काम कर लिया है, अद्भुत आपने एक काम किया है, अक्षरधाम रहेगा, दूसरा सबका नाश हो जाएगा. જેમ સમય પસાર થતો જાય એ નાશ થઈ જાય. એમણે પોતે વાત કરી. ઓલા મિત્તલજી અહીંયા આગળ આવેલા, મિત્તલે કીધું મારા 6 કલાક ક્યાં પસાર થયા ખબર જ નથી. અહીંયા પસાર કોઈ જાદુગર છે પ્રમુખ સ્વામી કે એમાં ઈશ્વરની શક્તિ કામ કરે છે, એ શું કામ કરે છે? ત્યાં આગળ આઈમેક્સ શો બધા જોઈએ છે. એરિક નામનો ત્યાં માણસ આવેલો, એ મળ્યો અને એમણે પોતે વાત કરી, આઈ એમ સ્પીચલેસ, મારી પાસે કોઈ શબ્દ જ નથી. આઈ હેવ એક્સપિરિયન્સ પીસ ઓફ માઇન્ડ, મને મનની જે શાંતિ છે એ શાંતિનો અનુભવ થયો છે. આઈ વિલ નોટ ગીવ અપ ધીસ સાઇટ ફોર ઓલ ધી શોઝ ઓફ ધ વર્લ્ડ. દુનિયાના બધા જ દ્રશ્યોનો ત્યાગ કરી શકીશ પણ અક્ષરધામનું દ્રશ્યનો ત્યાગ હું નહીં કરી શકું. આ પોતે વાત કરી. એણે બીજી એક વાત કરી કે કોઈ પણ ધર્મનો માણસ હોય અહીંયા દાખલ થશે, એનું ટેન્શન દૂર થઈ જશે, એનું સ્ટ્રેસ દૂર થઈ જશે, એને અંતરની અંદર શાંતિ થશે. એણે વાત કરી બીજી, એણે કીધું ઇફ આઈ ટેલ અબાઉટ માય એક્સપિરિયન્સીસ ટુ માય કલીગ્સ એટ આઈ વર્ક્સ, they will feel that my screw is loose in my brain. મારા મિત્રોને આઈ વર્કની અંદર કંપનીમાં જો હું વાત કરું
અને એને હું કહીશ કે મને આ પ્રકારના અનુભવ થયા છે, એ લોકોના મનમાં એમ થશે કે મારા મગજમાં સ્ક્રૂ ઢીલું થઈ ગયું છે. પહેલાં હું એવું માનતો તો સ્ક્રૂ ઢીલાની વાત આપણા દેશમાં જ થાય છે, પણ ઇન્ટરનેશનલ લેવલ ઉપર આ બધી વાત થાય છે. એમણે વાત કરી. થોડા વખત પહેલાંનું આપણે સરખામણી કરતા હતા શાસ્ત્રીજી મહારાજની અને પ્રમુખ સ્વામી મહારાજની. સંતો આ નગર પ્રમુખ સ્વામી નગર બન્યું એનો એક નકશો લઈ અને બાપા પાસે આવેલા. બાપાને બતાવતા હતા. એ નકશો બનાવેલો સ્કેલ પ્રમાણે નકશો બનાવ્યો નહોતો. અને બાપાનો સ્વભાવ કેવો છે, એમની પાસે કોઈ આપણે રજૂઆત કરીએ ને એ એવું માને કે આ ફાઇનલ જ છે. એ સ્વામી કે આમ કેમ છે, આ આમ કેમ છે, આ આમ કેમ છે, કે બાપા આ તો ખાલી આપને સમજાવવા માટે આ રફ ડાયગ્રામ બનાવ્યો છે. તે વખતે પૂજ્ય ઈશ્વર સ્વામી બાપાને આ જૂથ સાંભળતા હતા કે બાપા આપ સાક્ષાત શાસ્ત્રીજી મહારાજ છો. એ જે હૃદયમાંથી બોલ્યા, બાપાના આંખમાં પાણી આવી ગયા. બાપા એકદમ ગડગડા થઈ ગયા, કારણ કે હૃદયમાંથી અવાજ આવ્યો હતો. પછી સ્વામી થોડીક વાત વાળી દીધી અને બીજો પ્રસંગ પણ આવો નીકળ્યો હતો. તે વખતે પણ બાપાએ આ વાત કરી હતી. થોડા દિવસો પહેલાં ફરી વખત સંતો બેઠા હતા અને તે વખતે યોગીચરણ સ્વામીએ બાપાને વાત કરી કે શાસ્ત્રીજી મહારાજ અને આપની વચ્ચે બહુ સામ્ય છે, ઘણું બધું મળતું આવે છે, પણ પુણ્ય પ્રકોપની દ્રષ્ટિએ આપનામાં ઓછું છે, શાસ્ત્રીજી મહારાજમાં વધારે હતું. તે વખતે ઈશ્વર સ્વામી બોલ્યા કે મોટી ઉંમરમાં શાસ્ત્રીજી મહારાજ તો સંપૂર્ણ બાળકની જેમ ચેષ્ટા કરતા હતા. કોઈ દિવસ શાસ્ત્રીજી મહારાજ એ ઉગ્ર થયા નથી. અને બાપા પણ તે વખતે બોલ્યા, બાપાએ વાત કરી કે શાસ્ત્રીજી મહારાજ એ કરતા જ નહોતા. અને જ્યારે કરતા હતા કોઈ પ્રસંગ હોય અને ઉતાવળા થઈ ગયા હોય તે વખતે કરે, બાકી તો રસિયા બાલમ. તમે જો ફોટા ક્યારેક તમને દેખાય, આ બધા તો ફોટા પાડી જ કહી શકે. એમની જે દ્રષ્ટિ, એમનું જે મુખારવિંદ, આર ટોલાટી ફિલ્મ પાડી છે એ ફિલ્મમાં પણ તમે જો અને સ્વામીશ્રીની કેટલીક ચેષ્ટાઓ જો આપણને ખબર પડે સહજ રીતે. ડૉક્ટર સ્વામી જેમ વાત કરે છે, આપણને યોગી બાપા મળ્યા, ભગતજી મહારાજ મળ્યા, શાસ્ત્રી મહારાજની મેં તમને વાત કરી, ગુણાતીતાનંદ સ્વામી મળ્યા અને સાક્ષાત શ્રીજી મહારાજ એમના દ્વારા આપણને પ્રાપ્ત થયા છે. તો એમના પુનિત ચરણોની અંદર આપણે એક હૃદયપૂર્વક પ્રાર્થના કરીએ. મન ગમતું કરવાનો સ્વભાવ અમારો ટળે, આપને વિશે અખંડ નિર્દોષ ભાવ, દિવ્ય ભાવ રહે, આપની બધી જ આજ્ઞા અને મરજીનું પાલન થાય અને અમે સૌ અમારું જીવન કૃતાર્થ કરી શકીએ, એ આપના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની